श्री मोक्ष मार्ग का ग्रंथ से दियाधिकारनी चर्चा चाले थे। मिथ्यां पावय भावती श्री प्रगटे निजभान हे दयवंत रहो सदा हे मोक्ष उपाय। मोक्षनार्थी संसार व्यवस्थाનું નિરૂપણ કર્યું છે। સંસાર વ્યવસ્થામાં કર્મને બંધનને લઈને જીવને અનેક પ્રકારની વ્યવસ્થાઓ થાય છે અને ત્યાં જીવ ઉઠે છે। કુલ મળીને કર્મનો સંબંધ જીવ સાથે અનાદિથી છે। ત્યાર પછી કર્મ અને જીવની ભિન્ન ભિન્ન સત્તા બતાવી કે વસ્તુ તરીકે જોવામાં આવે તો એક જળ છે અને એક ચેતન છે, છતાં બંનેને બંધાવામાં વિરોધ નથી એ નક્કી કરવાનું। બંનેને બંધન થવામાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી। કેમ? ત્યાં એક તર્ક પણ આપ્યા અને હેતુ પણ આપ્યા। જો બંધનનો વિરોધ ભાષિત થાય તો સંસારમાં જે આ વિવિધ અવસ્થાઓ દેખાય છે એ અવસ્થાઓ ન દેખાત। એટલે કર્મના નિમિત્તમાં જીવને ભિન્ન ભિન્ન પ્રકારની અવસ્થાઓ દેખાય છે। એના આધારે પણ તર્કના આધારે પણ નક્કી કરાવ્યું। ત્યાં બે પ્રકારની વાતો કરી કે કર્મ અને જીવ સાથે હોવા છતાં કોઈનાથી કોઈ થતું નથી। એ થયું કાલે લાસ્ટ ચર્ચા ત્યાં કરી હતી કે પરસ્પર જ્યાં સુધી બંધાન રહે ત્યાં સુધી એના પેનાલિટી છે। વળી એ બંધનમાં કોઈ કોઈને કરતાતું છે નહીં એની ચર્ચા કરી હતી। કર્મ અને આત્મામાં અનાદિથી બંધન હોવા છતાં કોઈ કોઈને કરતાતું છે નહીં। આત્મા કોઈ કર્મને ખરાવે કે કર્મ કોઈ આત્માને ફરાવે એવું તો કાંઈ છે નહીં। ગજબની વસ્તુ છે। પછી આગળની લીટીમાં શું લખ્યું જો તથા પરસ્પર કાર્ય કારણપણું તેવું બની રહે। બે વાત કઈ કરી હતી લાસ્ટ 27 પેજ। તથા પરસ્પર કાર્ય કારણપણું બની રહે। આ બેનું સમાધાન કરવા માટે આપણે કારણની ચર્ચા કરી હતી। થોડુંક લાસ્ટ ટાઈમ યાદ આવવું જોઈએ કે કાર્ય થવામાં કારણ બે પ્રકારના કયા હતા? એક નિમિત્ત કારણ, એક ઉપાદાન કારણ। ઉપાદાન કારણની શું વ્યાખ્યા કરી હતી? નિજ શક્તિ સ્વયં કાર્ય રૂપે પરિણમે એને ઉપાદાન કહે। નિમિત્ત કારણ કોને કહેવાય? સ્વયં તો કાર્ય રૂપે ન પરિણમે પણ કાર્ય થવાનું જેના પર આરોપ આવે। નિમિત્ત કારણમાં અને ઉપાદાન કારણમાં આ રીતે ચર્ચા કર્યા પછી ભેદ પ્રભેદ બી જોયા હતા। ઉપાદાન કારણમાં ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન। ક્ષણિક ઉપાદાનમાં પૂર્વ ક્ષણવર્તી પર્યાય, ઉત્તર ક્ષણવર્તી પર્યાય અર્થાત તત્સમયની યોગ્યતા। એટલે કાર્ય થવામાં શું નિયામક કારણ નક્કી કર્યું હતું? સમર્થ કારણ કહો, નિયામક કારણ કહો તો તત્સમયની યોગ્યતા। અસમર્થ કારણ કહો તો ત્રિકાળી ધ્રુવ ઘાનાત્મા। અસમર્થ એટલે શું? અસમર્થ એટલે એ તો એનાથી કોઈ મોક્ષનું કાર્ય થતું નથી, નિષ્ક્રિય તત્વ છે, અક્રિય છે, પરિપૂર્ણ છે, એને કાર્ય કરવાની જરૂર નથી। એને જોઈને એનો આશ્રય કરીને પર્યાય સ્વયં
રાગના તૂટવાના કાળમાં એવી સહેજ યોગ્યતા પ્રાપ્ત થઈ જાય છે કે જે સ્વરૂપ સદસ્ય થઈ જાય. આવી ઘણી ચર્ચાઓ કરી હતી. પર્યાય સ્વયં થઈ જાય છે. એ રીતે ક્યારે આત્મામાં રુચિ થાય અર્થાત તો રાગની રુચિ તૂટી જાય એ વખતે ઉપયોગમાં શું થાય, જેવું વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુનું જેવું ત્રિકાળ સ્વરૂપ છે એવું સામર્થ્યનું વેદન કરે અને એ વેદનમાં સુખનો અનુભવ કરે. એવી ચર્ચા તત્સમયની યોગ્યતામાં કરી હતી. નિમિત્ત ઉપાદાનમાં નિમિત્ત કારણના કયા બે કાળ લીધા હતા? એક અંતરંગ અને બહિરંગ, અર્થાત તો ઉદાસીન અને પ્રેરક. ઉદાસીન જે નિમિત્ત છે અર્થાત તો પ્રેરક નિમિત્ત છે એ ઉદાસીન વત જ છે. અંતર એટલું બતાવ્યું હતું ઉદાસીનમાં કે જેમાં ઈચ્છા શક્તિ ન હોય અને ક્રિયા શક્તિ ન હોય એવા દ્રવ્યોને ઉદાસીન નિમિત્ત કહે. એને ઈચ્છા શક્તિ કોનામાં નથી? ધર્મ, આકાશ અને કાળ. અને ક્રિયા શક્તિ પણ નથી, ક્રિયાવર્તી શક્તિ ચાર દ્રવ્યોમાં નથી. અને એવા દ્રવ્યો ગતિ કરતા પદાર્થોમાં, જીવ અને પૂતગલમાં, અને ગતિપૂર્વક સ્થિત થતા જીવ અને પૂતગલમાં, આકાશને રહેવામાં, પર્ણમિનમાં, એ બધા દ્રવ્યો નિમિત્ત બને છે. અને વર્તમાનમાં ઉદયગત જે કોઈ કારણ હોય, વર્તમાનમાં કોઈ કારણ હોય, મતલબ કે ગાડી આદિ ચલાવવામાં સંયોગમાં, એને પ્રેરક નિમિત્ત કહે છે. પરંતુ નિમિત્તની શું વ્યાખ્યા કરી હતી? કે જે સ્વયં તો કાર્યરૂપે, એટલે કયા કાર્યરૂપે? જે દ્રવ્યના કાર્યનું કારણ ગણીએ છીએ એના કાર્યરૂપે તો સ્વયં ન પરિણમે, પરંતુ કાર્ય થવાનો આરોપ આવે. જ્યારે કાર્ય થાય, જ્યારે આત્મા ચાલે ત્યારે એ શરીર આદિ, એ પગ આદિ પર આરોપ આવે, પણ સ્વયં ક્રિયાવર્તી શક્તિના કારણે જીવ ગતિથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર કરે છે. આ બધું શોર્ટકટમાં ગયા વખતે એનો વિસ્તારથી થોડી ચર્ચા કરી હતી. મૂળ એમાં એ બતાવ્યું કે એટલા માટે આ વાત બતાવી કે હવે આગળ નિમિત્ત પ્રધાન શૈલી બહુ આવવા વાળી છે. એમ સીધું કહી દેવામાં આવે કે જીવ કર્મથી દુઃખી થાય છે. તો હવે તમારે શું વિચારવાનું? ના, કર્મથી દુઃખી ના થાય એમ વાત નથી નક્કી કરવાની. અહીંયા નિમિત્તનું કથન છે, જીવ શાસ્ત્રનું કથન છે. એટલે પેલા પદ્ધતિ બતાવી. અને જીવ સ્વયંથી દુઃખી થાય છે તો શ્રદ્ધામાં છે. તો આચાર્ય જ કહ્યું કે કર્મથી દુઃખી થાય છે, કર્મના કારણે દુઃખી થાય છે. દુઃખ કાર્ય થયું અને કારણ કર્મ કહ્યું. તો અહીંયા કયું કારણ લેવું? કે નિમિત્ત કારણ. ખ્યાલમાં આવ્યું કે નહીં? તો તરત પછી પ્રશ્નો ન થવા જોઈએ, કારણ કે આગળ બધી નિમિત્ત પ્રધાન શૈલી આવવા વાળી છે. એટલે પહેલા એની સ્થાપના કરીને આપણે એનો વિસ્તાર કરીએ. એટલે બોલવામાં એમ આવે, પણ હવે આપણને ખ્યાલ આવી ગયો અપેક્ષા કે અહીંયા કયું કારણ કહ્યું હતું? કે તો નિમિત્ત કારણ. ખ્યાલ આવે? નિમિત્ત કારણ એટલે કે જ્યારે જીવ દુઃખી થાય ત્યારે કર્મમાં ઉદય હોય ખરો. જીવ રાગાદિરૂપ પરિણમે ને સામે કર્મ ઉદયમાં ન હોય એમ બને નહીં. અને કર્મની મુખ્યતાથી વાત કરવામાં આવે તો કર્મમાં ઉદય હોય મોહનીય કર્મનો, તો જીવમાં રાગાદી ભાવ હોય જ ન હોય એમ બને નહીં. પરંતુ એ વખતે પણ રાગાદી ભાવથી રહિત પોતાના સ્વભાવની જાગૃતિ કરવા માટે જીવ સમર્થ છે. આપણે આખું આગળ લઈ લીધેલું છે આ. એટલે કોઈ એમ કર્મ આવે અને હું દુઃખી થાવ, કર્મ હોય એટલે મારે દુઃખી થવું જ પડે એમ નથી. કર્મ હોય ત્યારે રાગાદી તો થાય, પણ રાગાદી આશ્રમ અને આત્મા જ્ઞાન સ્વભાવી એમ ભેદ કરવા માટે જીવ ત્યાં પણ સમર્થ છે. એટલા માટે કોઈ દાવ આપણે ચૂક્યા નથી. પરંતુ એવું બને નહીં કે બહારમાં ક્રોધ કર્મ ઉદયમાં હોય અને પરિણામમાં ક્રોધ ના હોય. હવે ક્રોધ હોય એ વખતે ક્રોધ સાથે અર્થાત તો એ સંબંધી રુચિ તોડવી એવું સામર્થ્ય આપણી પાસે છે. આ વાત તો હૃદયમાં રાખજો, કેમ કે આચાર્ય જયસિંહદેવ કહે છે ને કે કર્મ ઉદયમાં આવે અને પછી આપણે મોહ કરવો જ પડે એવું કઈ છે? તો કહે ના. તો એમાં શું કહ્યું? અને એક બાજુ એમ કહે કે કર્મ ઉદયમાં આવે અને રાગાદી ન હોય એમ બને નહીં. તો આ બંનેનો મેલ કઈ રીતે કરશો? ખ્યાલમાં કર્મ ઉદયમાં આવે એ જ ફળ છે, પણ એ જયારે કર્મ ઉદયમાં આવે અને ફળને ભોગવવું કે ના ભોગવવું એ આપણા હાથમાં છે. ખ્યાલ? હવે ભોગવવું કે ના ભોગવવું એ નોંધ શું? ખ્યાલ? હવે ભોગવવું કે ના ભોગવવું એટલે એ મારા ભોગવતી વખતે
રાગમાં દુઃખનું વેદન થતી વખતે આ દુઃખ છે, સુખ નથી, એવો નિર્ણય કરવા અને એવી પ્રતીતિ કરવા માટે આપણે સ્વતંત્ર છીએ. એટલે શ્રદ્ધા અપેક્ષાએ એનું સ્વામિત્વપણું તોડવા માટે આપણે સ્વતંત્ર છીએ. હવે સ્વામિત્વપણું તોડ્યું, એકત્વપણું તોડ્યું, આપણે એના માલિક ન બન્યા તો એનું ફળ આપણે ન ભોગ્યું એમ કહેવાય. એટલે એવું કર્મ બીજું ફળ અર્થાત તો નવો ફળ, નવો પાક આપ્યા વગર ખરી જાય છે. ફળ આપ્યા વગર જતું રહ્યું એનો શું અર્થ? ઉદયમાં આવ્યું એનું નામ તો ફળ છે. તો ભાઈ ફળ આપ્યા વગર જતું રહ્યું એનો શું અર્થ? કે સંસારનો, અનંત સંસારનો વિકાસ થાય એવું કાર્ય કરવા માટે ન કર્મ સમર્થ રહ્યું, ન મારું પરિણામ સમર્થ રહ્યું. કેમ? કેમ કે મારો એવો પુરુષાર્થ પ્રગટ્યો. એ રીતે આખો સંસાર કપાય છે. એક ડિગ્રી ટુ ડિગ્રી સમજો ભાઈ, કર્મનો શું રોલ છે હવે એ વાત ચાલુ થવા વાળી છે. એટલે એના પહેલા આખું જે વિઝન છે આપણને ખ્યાલમાં હોવું જોઈએ. 2 વિઝન બતાવ્યા તમને. એને 2 કારણ, કાર્યમાં 2 કારણ બતાવીને નિશ્ચિત કરી દીધા. શું નિશ્ચિત કરી દીધા? કે નિમિત્ત કાંઈ કરતું નથી. અને નિમિત્ત હોય જ, ન હોય એવું બને નહીં. ઉપાધિ, અંદરમાં ઉપાધિક ભાવ હોય અને બહારમાં ઉપાધિ ના હોય એવું ના બને. અને આવી ઉપાધિ ક્યાંથી છે જીવને? અનાદિકાળથી. કઈ ઉપાધિ? કર્મ ઉપાધિ. બહારના દ્રવ્યોની તો વાત જ નથી લીધી, સગાવાલા અને પૈસા ધનની વાત જ નથી લીધી. દુઃખનું નિમિત્ત કારણ ધન પણ નથી. બાહ્ય સામગ્રી જીવને દુઃખનું કારણ, સાંભળજો, જીવને દુઃખમાં નિમિત્ત, ફરીથી, જીવને દુઃખમાં નિમિત્ત કારણ બાહ્ય સામગ્રી પણ નથી. જીવને દુઃખમાં નિમિત્ત કારણ કર્મ છે. અને જીવને દુઃખમાં ઉપાદાન કારણ સ્વયં ની ભૂલ, વિપરીતતા અર્થાત વિકાર છે. આટલું સ્પષ્ટ થઈ ગયું. જ્યારે મતલબ પર્યાયની સ્વતંત્રતા બતાવી હોય ગુરુદેવે તો શું કહે કે નહીં, જીવ સ્વયં પોતાના અશુદ્ધ ઉપાદાનથી રાગ રૂપે પિંડમે છે. ખ્યાલ આવે કે નહીં? તો ત્યાં એ પર્યાયની યોગ્યતા ઉભી કરી. એ વખતે કોનો નિષેધ કર્યો? બાહ્ય સામગ્રીનો અને નિમિત્તનો. ક્યાં નિષેધ કર્યો? દ્રષ્ટિમાં. સમજો, વસ્તુ તરીકે નિષેધ કરવાનો આપણને અધિકાર નથી. તમારા બધાનો નિષેધ કરવાનો મારો અધિકાર નથી. પણ તમે મારા સુખનું કારણ નથી એ રીતે મારી દ્રષ્ટિમાંથી તમને નિકાળી કાઢવા માટે હું સ્વતંત્ર છું. ખ્યાલ આવે છે કે નહીં? જે તમે બધા જીવ છો અર્થાત અનેક પદાર્થો છે એનો નિષેધ કઈ રીતે કરી શકો? વસ્તુ જે લોકનું દ્રવ્ય છે લોકમાં રહે છે. કેવી રીતે હું નિષેધ કરી શકું? કેવી રીતે દૂર કરી શકું? કેવી રીતે મનાઈ શકું? કેવી રીતે તમને હું લાવી શકું? કેવી રીતે મારા આધીન કરી શકું? ન કરી શકું. પણ તમારા માટે મારી જે દ્રષ્ટિ ખોટી હતી એ દ્રષ્ટિ દૂર કરવા માટે મને તમારી પાસે આવવાની જરૂર નથી. ખ્યાલમાં કેટલું સ્વતંત્ર કાર્ય છે. બહુ સરસ વાતો છે આ બધી. એટલે પહેલા કારણની વાત વિવક્ષા કરી લીધી, એમાં નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ કહીને સ્પષ્ટીકરણ કરી દીધું. ભલે પંડિતજી એક જ શબ્દ નાખ્યો છે પણ આપણને ખ્યાલ આવી જાય છે કે એમાં શું વાત હતી. એમ મૂળ વાત આ છે. ભાઈ પેલો કયો પ્રશ્ન કર્યો હતો તમે લાસ્ટ? હે હા હા, બહુ સરસ પ્રશ્ન લાસ્ટ ટાઈમ રહી ગયો. તત્સમયની યોગ્યતામાં ભાઈએ પ્રશ્ન કર્યો કે તત્સમયની યોગ્યતા કહી અને કોઈ સ્વચ્છંદ તો નહીં થઈ જાય ને? પ્રશ્ન એમ હતો કે ભાઈ તો દુકાન ખુલવાની હોય ત્યારે ખુલે, એમ જ્યારે એની તત્સમયની યોગ્યતામાં જ ખુલે તો પછી સ્વચ્છંદ તો નહીં થઈ જાય ને? પ્રશ્ન આ હતો. તો એનો અર્થ એ થઈ ગયો કે દુકાન ખોલી શકે છે એમ થઈ ગયું ને? અરે તત્સમયની યોગ્યતા સમજતા હું દુકાન ખોલી શકું છું, વિપરીતતાનો નાશ થઈ જાય. દુકાન કાલે ખુલવા કે ન ખુલવામાં તમારી તત્સમયની યોગ્યતાનો નિર્ણય નિયામક નથી. કેમ કે એ દુકાન ખુલવામાં તો એની યોગ્યતા નિયામક છે. પણ એ દુકાન કાલે સવારે ટાઈમસર 8 વાગે ખુલવાનું કારણ એ સ્વયં છે. પણ એની તત્સમયની યોગ્યતાથી ખુલે છે એમ નક્કી કરતા, એવી પ્રતીતિ થતા
મારી પરિણતિમાં મેં ખોલી, ઓલાએ ન ખોલી, એવી જો આરોપ આપીને રાગદ્વેષ કરવાની પ્રવૃત્તિનો નાશ થઈ અને મને શાંતિ મિલે છે, તો પછી કાલે દુકાન પછી બરાબર ખુલશે કે નહીં? તો તત્સમયની યોગ્યતા ક્યાં માની? અરે તમારી માન્યતા ફરી ગઈ, સમ્યક થઈ ગઈ, તો કોઈ વસ્તુનું પરિણામ બદલાઈ ગયું એમ નથી. ખ્યાલ આવે કે નહીં? પુરુષાર્થ એમાં છે. તેને સ્વચ્છંદ થઈ જવાય કે સ્વતંત્ર થઈ જવાય? ખ્યાલ આવે કે નહીં? પછી કાલે દુકાન ખોલવા જશે કે નહીં, બીજો પ્રશ્ન એ થાય. સમજો, દુકાન ખોલવા જવાનો રાગ જે આવ્યો એ પણ તત્સમયની યોગ્યતામાં છે. વાત એટલી છે કે રાગથી એ દુકાન ચાલે છે એમ નથી, અને દુકાનના કારણે રાગ થાય છે એમ નથી. તો રાગ કેમ થયો? તો નિમિત્ત કારણ કોણ? મોહ કર્મનો ઉદય. અને ઉપાદાન કારણ શું? સ્વરૂપમાં રહેવાનો પુરુષાર્થ ન થયો, એટલે રાગ આદિ રૂપ પરિણામ થયું. બસ આખું પેકેજ છે. કઈ વસ્તુનો નિષેધ કર્યો? ક્યાં ક્યાં નિષેધ કર્યો? અરે દરેક વસ્તુ જ્યાં છે ત્યાં એને માની, અને નિષેધ ક્યાં કર્યો? દ્રષ્ટિમાં. કેમ? કેમ કે સ્વભાવ પર દ્રષ્ટિ ટકાવવાની છે, અને સ્વભાવમાં આ બધાનો નિસ્વભાવ છે. સ્વભાવમાં પરનો, ગુણ ભેદનો, પર્યાય ભેદનો, એક સમયની રાગાદી પર્યાયનો, નિર્મલ પર્યાયનો સ્વભાવમાં ભાવ છે, પણ સંયોગમાં નથી એમ નહીં. એટલે દ્રષ્ટિમાં લેવા લાયક નથી. એટલે શું? એના ઉપર વાળી જવા જેવું નથી, એનાથી કઈ અભિમાન કરવા જેવું નથી, એમાં બદલાવ કરી શકાતો નથી. જેવું છે એવું સ્વરૂપ માનતા ઉપયોગ ત્યાંથી હટી ગયો. એનું નામ કે દ્રષ્ટિમાં કાંઈ ના રહ્યું, દ્રષ્ટિમાં ખોટ નીકળી ગઈ. વસ્તુ જેવી છે એવી દ્રષ્ટિ થઈ ગઈ. દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, દ્રષ્ટિ એટલે વિશ્વાસ, દ્રષ્ટિ એટલે યથાર્થતા, દ્રષ્ટિ એટલે વસ્તુ જેવી છે એવી માન્યતા. માન્યતા એવી થઈ ગઈ, એનું નામ જ દ્રવ્ય દ્રષ્ટિ. જેવી વસ્તુ છે એવી માન્યતા થઈ ગઈ, એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ. આ રીતે આખું સ્વરૂપ પેકેજ આ રીતે છે, હે ને? એટલે એ પ્રમાણે ભાઈ બહુ સરસ પ્રશ્ન કર્યો હતો. કેવી રીતે પછી તત્સમયની યોગ્યતા જ્યારે થવાનું હોય ત્યારે થાય. તો તત્સમયની યોગ્યતામાં પછી રોટલી જ્યારે બનવાની હોય ત્યારે બને. હા, તો એમ જ છે, એમ જ છે. જ્યારે બનવાની હતી ત્યારે જ બની છે. એ જ નક્કી કરવા માટે આ વાત મૂકવામાં આવી છે. તો તમે નિમિત્ત, તમારો રાગ નિમિત્ત, તમારો યોગ નિમિત્ત, તમારો ઉપયોગ નિમિત્ત, એ રોટલીનું કાર્ય સિદ્ધ કરવા માટે, અને તમારો રાગ સિદ્ધ કરવા માટે રોટલી નિમિત્ત, બાહ્ય નિમિત્ત, અને અંતરંગમાં કર્મ નિમિત્ત. કર્મ એ સંબંધી કર્મના ઉદયમાં જ રાગ સંબંધ. ઘણી વાતો આગળ આવવાની છે, પણ જે થીમ છે ને, પેલા થીમ બતાવી દેવી જરૂરી છે. ત્યાં કયા કારણ કાર્ય ન લગાવવું? ઉપાદાન કારણ અને કાર્ય, કર્મ અને જીવ વચ્ચે ન લગાવવું. તો કયું કારણ લગાવવું? નિમિત્ત કારણ અને કાર્ય લગાવવું. નિમિત્ત કારણ શું કામ લગાવવું? કેમ કે નિમિત્ત કર્મ છે એટલે લગાવવું. જ્યારે આત્મા રાગાદી રૂપ પરિણમન કરે અને બહારમાં એવી જાતિનો ઉદય ન હોય, બને નહીં, તો નિમિત્ત કારણ નક્કી કરાયું ને શું કરાવવું છે? તો અનેક બાહ્ય પદાર્થોથી દ્રષ્ટિ હટાવી છે. એ રીતે સંયોગમાં લઈ લો. સંયોગમાં કોઈ પ્રતિકૂળતા આવી ગઈ, માનો કે કોઈ સંયોગમાં એવી જબરજસ્ત પ્રતિકૂળતા આવી ગઈ, તો આપણે શું નક્કી કરવાનું? કોણ નિમિત્ત છે? પ્રતિકૂળતા કાર્ય. મારી ઈચ્છાને અનુકૂળ પદાર્થોનો યોગ ન મળ્યો, ભોજનનો ભાવ આવ્યો મને, અને ભોજનની વ્યવસ્થા બહારમાં ન મળી. ખ્યાલ આવે કે નહીં મહેન્દ્રભાઈ? કોઈ આપણે ગયા પ્રસંગમાં મહાવીર જયંતિના દિવસે, અને એ વખતે ભોજન ન મળ્યું, તો શું થયું? ભોજનની ઈચ્છા, બહુ સુધારો આવ્યો, બહુ ઈચ્છા થઈ ભોજનની, અને ઈચ્છાને અનુકૂળ બહારમાં સંયોગની પ્રાપ્તિ ન થઈ. સમજો? તો એનું કારણ કોણ? સંસ્થાના કાર્યકર્તાઓ, જે ત્યાં બોલાવેલા કોન્ટ્રાક્ટર, શું કહેવાય ને, કેટરસ. કોણ કારણ? નક્કી કરી લેજે. આપણે કોને, મતલબ કે આપણે કોને કારણ માનીએ છીએ? આપણે ઝઘડા ક્યાં કરીએ છીએ? તો પછી નિમિત્ત કઈ મારો જ કોઈ અસાતા વેદની કર્મનો ઉદય, હે ને? હવે એ તો કર્મ થઈ ગયો ને એનો માલિક. તો કે એ કર્મ માલિક થઈ ગયો, પણ એ કર્મ કોને બાંધ્યા હતા? કે પૂર્વમાં મેં બાંધ્યા હતા. એટલે આખિરકાર કોણ કારણ થઈ ગયું? સ્વયં કારણ થઈ ગયું.
ખ્યાલ આવ્યો કે નહીં? તો એ રીતે બહારના પદાર્થો સાથે ઝઘડા વધારવાનું મર્યાદા આવી જાય એટલે સાચા નિમિત્તનો જ્ઞાન કરાવવામાં આવે છે. તો બધી કે નહીં કર્મ તો કરાવે છે ને કર્મ તો રાગ કરાવે છે કે નહીં? કર્મ નિમિત્ત કહ્યું હતું. બરાબર સાંભળો, કર્મને નિમિત્ત કહ્યું હતું. એ કર્મના ઉદયમાં તું જોડાયો એટલે દુઃખી થયો. ભલે એ અસાતા વેદની કર્મનો ઉદય હતો, સમજો. અને એ વખતે જો સ્વરૂપમાં રહે તો શું થાત? સ્વરૂપમાં રહે તો ભોજન આવી જાત, ભોજન આવી જાત. તો એ નહીં બદલાય, સંયોગ નહીં બદલાય, ઉદય નહીં બદલાય, પરિસ્થિતિ નહીં બદલાય. તો શું બદલાઈ જશે? મનસ્થિતિ બદલાઈ જશે. અને મનસ્થિતિ કયા આધાર પર બદલાઈ જશે? પુરુષાર્થના આધાર ઉપર. તો ઈચ્છા રહી, પણ ઈચ્છા અને જ્ઞાનનો ભેદ ખ્યાલમાં આવ્યો તો ઈચ્છાને પૂર્તિ કરવાની બુદ્ધિ મટી ગઈ, પૂર્તિ કરવા સંબંધી રુચિ તૂટી ગઈ. તો એ રુચિ તૂટી ગઈ તો ઉપયોગ ક્યાં ગયો? સ્વરૂપમાં સ્થિર થયું. ઈચ્છા ન રહી, બહારમાં જે થયું એ થયું. તો આખી પદ્ધતિ આ રીતે છે. સ્વરૂપનું બલ સમજવું, નિમિત્તની ત્યાં શૂન્યથાતા છે એ સમજવી, સ્વભાવનું સામર્થ્ય સમજવું, પર્યાયની જે પર્યાયમાં જે રાગાદી આવ્યું છે એની જે પણ એની ગતિવિધિ થાય છે સમજવું. મૂળ જૈન ધર્મના એ ઝંડા છે. નિમિત્તથી દ્રષ્ટિ હટાવી, રાગની રુચિ છોડાવી, એક સમયની પર્યાયની ગરજ મટી જવી, શુદ્ધ પર્યાયની, અને શુદ્ધાત્માની દ્રષ્ટિ થવી. આટલું પેકેજ હંમેશા યાદ રાખવું. શું કહ્યું? નિમિત્તની દ્રષ્ટિ હટાવી, રાગની રુચિ છૂટવી, એક સમયની શુદ્ધ પર્યાય કેવલ જ્ઞાન પરની પર્યાયની પણ ગરજ ન ભાસવી, અને શુદ્ધાત્માની દ્રષ્ટિ થવી. બસ આટલું મુખ્ય કાર્ય છે. અને એના માટે જ આ તત્વ સમજાવવામાં આવે છે. હવે જ્યાં જેને રોગ હોય એવા રોગની મુખ્યતાથી વાત કરાય. જેને સ્વભાવના સામર્થ્યમાં કમજોરી હોય તો બધું જ નિષેધ કરીને સ્વભાવ સમજાવાય. કોઈને નિમિત્ત સંબંધી બહુ પડાવ હોય તો કર્મની ઓરથી સમજાવાય. અનેક રીતે હવે આપણને આપણે ક્યાં આપણી બુદ્ધિ કામ કરે છે. એક સમયની પર્યાયનું બહુ અભિમાન આવી જાય હે ને, તો કહે કે ભાઈ એક સમયની પર્યાય છે, કેવલ જ્ઞાન આવી અનંતી પર્યાયનો પિંડ છે તું. ખ્યાલમાં આવે. નિમિત્ત પર જોર વધી જાય, બાહ્ય પદાર્થો પર. તો કે નહીં ભાઈ, તું તારા કર્મના ઉદયથી આ સ્થિતિઓ થઈ છે. પછી કર્મને લઈને જ રડ્યા કરે. હે કે આટલું બધું પીરિયડ થઈ ગયા. હવે તો શરૂઆત બી કરીને કે હવે એમ સમજ્યું કે નિમિત્ત એટલે મેં પહેલી લીટી આજે પ્રવચનમાં કહી હતી કે મને ખ્યાલ છે પ્રશ્ન આવશે ક્યાંથી ને ક્યાંય. જયારે વાત એવી રીતે વાત કરવામાં આવે કે તને કર્મ દુઃખી કરે છે તો પણ હવે પહેલા પેલું સ્થાપના કરી દીધી ને, નિમિત્ત કારણ કહેવામાં આવે છે. જયારે વાત કહી દીધી એટલે પછી તો સ્થાપના થઈ ગઈ ને. તો હવે કોઈ પણ એ નિમિત્ત એ જ વાત કરી રહ્યું છું. કોઈ એમાં એમ માની બેસે કે મને કર્મ દુઃખી કરે છે, મને તો કર્મ માટે કંઈ કરવું પડશે, કે ભાઈ કર્મને નિમિત્ત કહ્યું હતું. તો પછી એને એક સમયની એની યોગ્યતા રાગની પર્યાયનું જ્ઞાન કરવામાં આવે છે કે તારા અશુદ્ધ ઉપાદાનથી તું દુઃખી થયું છે. પછી કહે કે આખિરકાર દુઃખી તો થયો ને, તો કહે કે ક્ષણિક પર્યાય છે, તું સુખનો પીણ છે. હવે ક્યાં જીવ ક્યાંથી અટકે છે એના આધારે કયો માહોલ છે. જીવ મતલબ આચાર્ય પાસે આવે અને કંઈક કહે કે મને છોકરા માનતા નથી, આમ છે તેમ છે, શરીરમાં રોગ છે, તો પછી એને એમ સમજાવે કે ભાઈ એ તો પૂર્વ તારા કરેલા કર્મના ઉદયથી થયું છે. હવે કઈ રીતે થયું તો આટલું બધું સમજાયું ને. કઈ રીતે થયું છે? કઈ કર્મના ઉદયથી થયું છે એ સમજાઈને શું બતાવવું છે કે તું છોકરા પરથી દ્રષ્ટિ છોડ, તું સાસુ પરથી દ્રષ્ટિ છોડ, તું બહાર પર આરોપ નહીં આપ, તારી જ કોઈ ગલતી થયેલી છે એટલે થયું છે. એટલા માટે કર્મથી થયું એમ કહેવામાં આવે. શું પ્રયોજન છે? જીવ કર્મથી દુઃખી છે કેમ? કે વાસ્તવમાં નિમિત્ત તો કર્મ જ છે. કર્મથી દુઃખી થાય છે એ કદાચ બોલી દેવામાં આવે તો હવે બોરીવલીમાં કમસે કમ મેં વાતની સ્થાપના કરી દીધી છે કે કદાચ કર્મથી દુઃખી થાય છે હું કહું તો બી તમારે શું સમજવાનું કે કર્મ નિમિત્તથી દુઃખી થાય છે. એમ સમજીને શું સમજવાનું? કર્મના નિમિત્તથી દુઃખી થાઉં છું, કોઈ પર મારી સાસુના કારણે દુઃખી ન થતું એમ સમજવાનું. બે વસ્તુ સાથે શીખવાડી દીધી. ખ્યાલ આવે કે નહીં? એટલે આપણે સારા પરની દ્રષ્ટિ હટી ગઈ તો પછી ઉપાદાન પર દ્રષ્ટિ આવી કે ના આવી?
આવીને કર્મથી દુઃખી થાઉં છું એમાં ઉપાદાન ગર્ભિત છે. કેવી રીતે બતાવો? કર્મ કોને બાંધ્યા, કોને બોલાવ્યા હતા? કર્મને તે બોલાવ્યા હતા કે કોઈ આપી ગયું હતું? કર્મ સ્વયં અજ્ઞાની છે, જળ છે અને ઈચ્છા રહિત દ્રવ્ય છે. બોલ, કર્મ તારી પાસે આવ્યા કઈ રીતે? નક્કી કર. તો આવી ગયા છેલ્લે કયા ઉપાદાન પર આવ્યું? અશુદ્ધ ઉપાદાન. પૂર્વ એવા ભાવ કર્યા હતા એટલે આ સ્થિતિઓ થઈ છે. ઠીક છે, પણ આ સ્થિતિ તો પ્રભુ થઈ છે ને. અરે આ સ્થિતિ છે, સ્વભાવ નથી. એમ કે છે આ અશુદ્ધ ઉપાદાન છે, તત્સમયની યોગ્યતામાં થવા વાળી ક્ષણિક તાત્કાલિક યુક્તા છે. તું ત્રૈકાલિક શુદ્ધ છે. પછી એને કઈ રીતે સમજાવશે? અનેક રીતે સમજાવશે. જો રાગ જતો રહે છે ને, પછી એ પાછું જે આપણે લીધું છે ને ઘણા ક્લાસોમાં, એ આવી જશે. તો એ રીતે આખું સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય શું નક્કી કરાયું? જેને જેવો રોગ હોય એવો. રોગ તો એક જ પ્રકારનો છે, પણ મુખ્યતા શાની થાય છે એના જીવનમાં એ પ્રમાણે બતાવવાનું હોય છે. નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ જાય. યદ્યપિ નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટતા સંપૂર્ણ ભૂલ બટી જાય છે, પરંતુ સમજાવવામાં ભેદ પડે છે. ખ્યાલ? મુખ્યતા હોય કોઈને નિમિત્તાધીન, કોઈને બહારમાં નહીં મને તો મારા ઉદયો જ ખરાબ છે, તો કર્માધીન દ્રષ્ટિ થઈ ગઈ. પછી કોઈને પર્યાય દ્રષ્ટિ, નહીં આ રાગ મને થાય છે અને આવો રાગ જે થાય છે એ કરવા લાયક છે. જો આ રાગ ના કરીએ તો કેવી રીતે આપણું ગાડું ચાલે? આ ક્રોધ આદિ ન કરીએ તો કોણ આપણા આજ્ઞામાં રહે? થોડો બી રૂવાબ ન કરીએ તો કેવી રીતે આ છોકરાઓ આપણા કંટ્રોલમાં રહે? તો એને રાગમાં બુદ્ધિ થઈ ગઈ છે, એને કસાયમાં બુદ્ધિ થઈ ગઈ છે. અને એ પ્રમાણે તો થતું નથી. ગમે એટલી કોટીનો ક્રોધ કરે એ તો એ સામેનું પરિણામ એ પ્રમાણે નથી થતું. ઘરથી નીકળી જાય. કર્યા કરો કે એકલા ક્રોધ. છોકરા પર તમે મેં હું કંટ્રોલ કરવા માટે બહુ ક્રોધ કરું, બહુ આજ્ઞામાં રાખવા રૂવાબ કરું તો કઈ વાંધો નહીં, નીકળી જાય ઘરેથી. હવે તો હવે કઈ આજ્ઞામાં રાખવી જોયું તમે? એટલે અનેક યુક્તિથી તમારી માન્યતાને, ખોટી માન્યતાને ખંડિત કરશે. કોણ? જીનાગમ. આજે આવ્યું તમારે આખી ગાથાઈ ના પડે. શાસ્ત્ર જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ આદિ પ્રમાણથી હે શુદ્ધાત્માની અનુભૂતિ કરતા મોહોપચય હે મોહનો ભાવ થાય છે. આખી ગાથાઈ ના પડે. તો હવે શાસ્ત્રથી થાય છે કે નથી થતું? આચાર્ય કુંકુન દેવ લખે છે ને, તો શાસ્ત્ર કયું નિમિત્ત છે? બહિરંગ નિમિત્ત છે. દેવશાસ્ત્ર ગુરુ બહિરંગ નિમિત્ત છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. તો અંતરંગ નિમિત્ત શું છે? એ પ્રમાણેની કસાયની મંદતા એ અંતરંગ નિમિત્ત છે. મોહ કર્મનો મંદ ઉદય એ અંતરંગ નિમિત્ત છે. ખ્યાલ? અને એ વખતે જ્ઞાનનો ક્ષયોક્ષમ સમજમાં આવવું એ જીવનું ઉપાદાન છે. અને એ પ્રમાણે અહમ બુદ્ધિ કરી લે આત્મામાં, એ જીવનો પુરુષાર્થ છે. ખ્યાલ આવે કે ન આવે? ગજબ છે. તો આ રીતે વસ્તુને સમજવા બધું આ એક કાર્ય થવામાં અનેક કારણ મળે છે, પણ કાર્ય પુરુષાર્થથી થાય છે. પુરુષાર્થથી થાય ત્યારે આ બધાને કારણ કહેવાય છે. જ્યારે પુરુષાર્થથી કાર્ય થાય ત્યારે આ બધાને કારણ કહેવાય છે. અને કાર્ય ન થાય તો એ કારણનું હોવું કે ના હોવું શું અર્થ? દેવશાસ્ત્ર ગુરુનું હોવું, કસાયની મનતા થવી, પણ જો પુરુષાર્થ ન કર્યો, કસાયની મનતામાં સ્વરૂપ તરફ ઝૂક્યો નહીં, અહમપણું ન કર્યું, તો કસાયની મનતા થઈ તો પણ શું થયું? થોડું ઘણું પુણ્ય બંધાઈ ગયું. ઠીક છે, શું થયું? તો આખું સ્વરૂપ આ રીતે છે. એટલે કર્મથી દુઃખી છે એમાં કહેવામાં આવે આગળ, તો કર્મથી દુઃખી થતો હશે એમ ભ્રમ ના થવું જોઈએ. કે હવે કર્મ નિમિત્ત પ્રધાન છે નહીં, બહુ આવશે, આવે જ છે ને. હવે તમે આજે પ્રોફેસરમાં વાંચ્યું કે ના વાંચ્યું? શાસ્ત્રથી આખું શુદ્ધ જ્ઞાનને દઢ કર. શાસ્ત્રથી થશે શુદ્ધ જ્ઞાન દ્રઢ, શાસ્ત્રથી થશે. શાસ્ત્રના માધ્યમથી એ રીતે સમજી અને તું દ્રઢ થાય. હે ને? આ વાત આવે છે એટલે જીવને નિમિત્તની સમજણ નથી ને. નિમિત્તથી થતું હશે એવું નથી કેમ? ખ્યાલ આવે કે નહીં? તો દેવશાસ્ત્ર ગુરુની સામે આપણે કેમ બેઠા છીએ? આપણે ક્યાં બેઠા છે? આપણે બધા દેવશાસ્ત્ર ગુરુના કેમ બેઠા છે? બોલો ભાઈ, કેમ બેઠા? આપણે શાસ્ત્રના સંપર્કમાં કેમ બેઠા છે? જવાબ પ્રશ્ન પૂછી શકું ને? હા. તો આ શાસ્ત્રની સામે આપણે કેમ બેઠા છીએ? તો શાસ્ત્રથી ઉપયોગ થાય.
નહીં એટલે આવ્યું ને કથન શાસ્ત્ર થી આપણો ઉપયોગ શુદ્ધ થઈ જશે. આવ્યું ને નિમિત્ત. નિમિત્ત કથન ભલે એ નિમિત્ત કથન છે એ તમને બોલવામાં ભલે ના આવે પણ એવું બને નહીં. ખ્યાલ આવે કે નહીં? એટલે એટલા માટે જ્ઞાનને જાગૃત રાખવાનું, સમજણનું જે જ્ઞાન છે એને બરાબર. એટલા માટે મેં પહેલા સ્થાપના કરી દીધી. હવે પ્રવેશ કરવો છે કર્મની થિયરીમાં, તો એના માટે આ કહી દીધું કે ઉપાદાન કારણ શું છે, નિમિત્ત કારણ શું છે, એનો શું રોલ છે, બધું ઉપયોગ પ્રયોગ કઈ રીતે કરવો બધું જ કહી દીધું હે ને. શું રોલ છે, અને રોલ એક જ છે, ચાહે નિમિત્તની મુખ્યતાથી કહે કે ચાહે ઉપાદાનની મુખ્યતાથી કહે, રોલ એક જ છે કે દ્રવ્ય દ્રષ્ટિ કરાવી. બાકી વાત ખતમ. અને મેં તમને પ્રયોગ કરીને બતાવ્યો કે કેવી રીતે દ્રવ્ય દ્રષ્ટિ, નિમિત્તને બતાવીને દ્રવ્ય દ્રષ્ટિ તો આવ્યું ને. હમણાં જ કહ્યું ને કેવી રીતે શૈલેષભાઈ, નિમિત્તને બતાવીને કેવી રીતે કે એકદમ બાહ્ય પદાર્થો પર દ્રષ્ટિ કરે છે તો કહે કે ભાઈ કર્મ કરાવે છે. જેમ હમણાં તમને આપણા ઘરના ઘરેલું ઉદાહરણથી કે નહીં, મને તું બહુ સાસુ હેરાન કરે છે, મને વહુ કહે કે સાસુ હેરાન કરે છે, સાસુ કહે વહુ હેરાન કરે છે, શેઠ કહે નોકર હેરાન કરે છે, નોકર કહે શેઠ હેરાન કરે છે. તો હેરાન કોણ કરે છે? તો કે તારા કર્મ ઉદ્દેશ છે, તું એના પરથી દ્રષ્ટિ છોડી દે. શું થશે? જો તમને તાત્કાલિક લાભ કહો, તાત્કાલિક લાભ એ થશે કે એની સાથે તમારી જીવાજૂડી બંધ થઈ જશે. હવે તાત્કાલિક બી એમ સમજતાની સાથે. અને આપણો ઉદ્દેશ એ નથી, આપણી ઉદ્દેશ તો કસાયની મર્યાદા કરવી છે. બની શકે ઉદય એવો હોય તો એ ન સમજે, પાર્શનાથ મુનિના ધ્યાનમાં રહે ને કમઠ કરતો રહે 10 ભાવ. એ સામે એક વાર પણ 10 ભાવ પર્યંત તમે સમજો, એ પાર્શનાથના જીવે 10 ભાવ પર્યંત કમઠની સામે કાંઈ નતું કર્યું. પણ પેલો જીવ, કમઠનો જીવ 10 વર્ષ સુધી એના ઉપર ઉપસર્ગ કરી શકે તો એવું પારસનાથના જીવે પહેલા કેવું કર્મ બાંધ્યું હશે કે જેથી 10 ભાવ સુધી ઉદયમાં આવ્યા રાખે. સળંગ મતલબ હમણાં હું તમને ગાળ દઉં, તમે મને ગાળ દો તો પાછું નિરંતર ચાલે રાખે, પણ 10 ભાવ પર્યંત પારસનાથના જીવે કમઠ ઉપર 10 ભાવ પર્યંત કાંઈ નતું કર્યું. જીવ તમે જોઈ લો, વાંચો પુરાણ, બોલો કમઠ કાંઈ કર્યા કરે એ જીવ, અને આ પોતાનામાં મસ્ત રહે. ઉપરથી સમજાવવા જાય, પોતાની પત્ની પર ખરાબ નજર કરી તો કે ભાઈ તે કીધું હો તો આપી દેત ને. સમજો કેવી જાતિની, મતલબ કે તારે કરવાની જરૂર શું હતી એમ. ખ્યાલ આવે કે નહીં? એવી જાતનું નમ્ર જીવન જેને કહેવાય, આપણે કલ્પના ના કરી શકીએ. તો એ 10 વર્ષ જીવન, તો એ જીવે છતાં 10 વર્ષ ઓલા જીવે કર્યું કામ એના ઉપર, તો એને પૂર્વમાં કેવું કામ કર્યું છતાં બસ આવ્યા રાખે. તો એ કયા બલ ઉપર? શ્રદ્ધાના બલ ઉપર, નિમિત્તની યથાર્થ જ્ઞાન ઉપર કે ભાઈ તે કાંઈ નથી, તું કાંઈ નથી કરતો, જે પણ કાંઈ કર્યું છે ને મારું કરાયું છે. મેં જેવું કોઈ કર્મ પૂર્વમાં બાંધ્યું છે તો બોલો નિમિત્તથી ક્યાં દ્રષ્ટિ ગઈ? કસાયની દ્રષ્ટિ તૂટી, કસાય વધવાનો પ્રોગ્રામ મટી ગયો. તો શું નક્કી થયું કે એવા પોતમાં, એવા અવસરમાં જીવ પોતાના સ્વરૂપનો પુરુષાર્થ કરી શકે છે, તો ના કરી શકે. અને આ જે પોર્શન છે ને જયેશભાઈ, આપણા જીવનમાં એવું ફિટ થાય છે કે આપણે તરત જ ઉથલી પડીએ, તરત જ કે નહીં આ ભાઈ આમ જ કરે. ઇમિડિયેટ નવી ફાઇલો તરત જ ખુલી જાય. નવી ફાઇલો ખુલવાનું જ્યાં સુધી બંધ ના થાય ત્યાં સુધી આગળનો પુરુષાર્થ ના થાય. જેમ મિથ્યાત્વના ક્ષેત્રમાં ગ્રહિત મિથ્યાત્વ બંધ ના થાય ત્યાં સુધી અગ્રહિત તોડવાનો પુરુષાર્થ ના થાય. અને વૈરાગ્યના અવસરમાં અનેક જીવો સાથે કસાયોના પ્રસંગો ઢીલા ન પડે ત્યાં સુધી આત્માનુભૂતિના અવસર ના તૈયાર થાય. આગળનું પાત્રતા કેળવવા માટે છે. કેટલું થાય? હવે તમે કાંઈ કર્યું, હું કાંઈ કરું, વળી પાછું એના માટે મારે 4 જણના કોન્ટેક્ટ કરો ને આ કરો. હવે ક્યારે આત્માનો વિચાર કરું ને ક્યારે ભેદ જ્ઞાન કરું ને ક્યારે શું કરું, જેમ વિસ્તાર કરતા જઈએ તો ક્યારે કટ થાય. ઉપયોગની મર્યાદા, ઉપયોગનું સેવ, ઉપયોગને બચાવવા રૂપ કાર્ય ક્યારે થશે? એટલા માટે બોલા જે જીનવાણીમાં કોઈ પણ વાત આવે એક જ વાત સમજી લેવું કે અગર જે દ્રવ્યની દ્રષ્ટિ કરાવવાની પ્રધાનતાથી ના હોય તો સમજી લેવું કે જીનવાણી નથી. નિમિત્તને બતાવે અને કોઈ એવો અટકાવે કે જો નિમિત્તથી થાય છે તો સમજી લેવું કે ગયું. ઉપાદાનથી વાત આવે અને નિમિત્તનો નિષેધ કરે તો બી ખોટું છે. જ્યાં જે રીતે છે સમજવું, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. હા,
એટલે એ સંભવ જ છે ને બધું. હવે એ રીતે સમજવું કે ભાઈ ઠીક છે, તો હવે રાગાદી પરિણામ તો થાય છે ને, તો એને રાગ મોહ આદિ બહુ કરે છે, તો કોઈ કે મને તો બહુ રાગ થાય છે, આમ થાય છે, તો એને સમજાવે કે જવાવાળા છે, વાહ ચિંતા નહીં કરે. ચિંતા મુક્ત કરવાનું કામ છે જીનેન્દ્ર ભગવાનના કથનનું. કેમ જવાવાળા છે? કેમ કે તારો સ્વભાવ નથી. પછી એને યુક્તિઓથી બતાવશે કે જો આ જતો રહે છે, જો ક્યાં રહ્યો રાગ, કેટલું રહે, જ્યારે જતો રહે છે તો હવે શું કર, એની રુચિ ના કર. તમે સમજો, રાગ નહીં કરે નથી કહેતા, કેમ કે એને ખબર છે કે રાગ તો થવાનો છે, તો પણ તો શું તૂટે? રાગની રુચિ તૂટે. રાગની રુચિ તૂટવી એટલે શું? રાગ કરવા લાયક માનતો હતો એ હવે માનવાનું બંધ કરી દીધું. હવે એ માનવાનું, રુચિ એટલે રસની વાત નથી, ગમવાની વાત નથી, રુચિનો શ્રદ્ધાજનિત છે. હવે રાગમાં જેનો અભિપ્રાય હતો ને કે નહીં આ તો જોઈએ ને આ તો ના જોઈએ ને, આવું જોઈએ ને આવું ના જોઈએ ને, એવું જે ભેદ કરતો હતો, બંધ તત્વ સંબંધી ભૂલ ને એ બધું, તો એ ભૂલ એની ત્યાં ઠંડી પડી જાય છે. સમજો, વિકલ્પાત્મક શ્રદ્ધા ધ્યાનમાં પડે. ગમે તેવો રાગ હોય, દુઃખ જ લાવે છે, એ નક્કી કરી દીધું એને. આવું બુદ્ધિના સ્તર પર બી નક્કી થયેલું જ્ઞાન હે ને, એ સામાયિકના પૂર્વ ચિંતનમાં નિમિત્ત બને છે, આપણું સ્મૃતિ જ્ઞાન. ત્યારે અનુભૂતિનો કાળ આવે છે. મતલબ સમ્યક રીતિથી વિચાર દશાએ કેવલ જ્ઞાન, શ્રીમદજીના શબ્દમાં. એટલે એ કેવલ જ્ઞાની જેવું અનુભવ કરે છે એવો જ વિચારમાં રિયલ સત, અને એવા વિચારમાં જ બીજ રોપાય છે, અને પછી વિચાર કરવાનો જરૂર નથી રહેતી જયારે સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આ રીતે છે. એટલે હવે વાત ખાલી એટલી જ હતી કે જયારે પણ અહીંયા એવી વાત આવે કે હવે કર્મ રડાવે છે, તો આપણે એમ શું સમજવાનું કે કર્મ રડાવે છે, એમાં હું રડું ત્યારે કર્મને નિમિત્ત કહેવાય છે. હવે એટલું લાંબુ કથન આપણે નહીં કરીએ. એ નિમિત્ત કારણ છે. જયારે હું દુઃખી થાવ ત્યારે કર્મ પર દુઃખનો આરોપ આવે છે. હવે કર્મ પર દુઃખનો આરોપ આવે છે, એનો શું કાઢવો શીખવાડી થોડી વાર પહેલા કે બીજા કોઈના પર તો દુઃખનો પણ આરોપ નથી આવતો, કે કોઈ મને બીજો દુઃખી કરે છે દુઃખનો, ત્યાં તું જોવાનું જ બંધ કરી દે. હવે કર્મ પર દુઃખનો આરોપ આવે છે, એનો અર્થ શું કે મેં જ કરેલા છે એટલે આવે છે. તો હવે શું કરવું? એવી ભૂલ ન થાય એના માટે શું કરવું? તો હવે કે શાસ્ત્ર પાસે આવી જાય સ્વાધ્યાય, એવી ભૂલ મટાડવા માટે કે અહીંયા ઔષધિ આપીએ છીએ. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે શાસ્ત્ર સ્વાધ્યાય. આજની ગાથા જોઈન્ટ થઈ જશે મારી પૃથ્વી સાથે. તો કે હવે મોહોપચય કરવા માટે પ્રભુ શું કરવું? તો કે શાસ્ત્રના માધ્યમથી પ્રત્યક્ષ આદિ પ્રમાણ દ્વારા આવ્યું કે ના આવ્યું? એ રીતે પ્રત્યક્ષ આદિ પ્રમાણ અર્હંતના જ્ઞાનનો, અર્હંતના સ્વરૂપનું જ્ઞાન કરીને, અને કઈ રીતે પ્રત્યક્ષ પરોક્ષ આદિ કરી અને પ્રત્યક્ષ કરીને, સ્વાનુભવ કરીને તારા સ્વભાવ જ્ઞાનને, શુદ્ધ જ્ઞાનને, ભાવ જ્ઞાનને દ્રઢ કરતું, શાસ્ત્રના માધ્યમથી દ્રઢ કરતું, શાસ્ત્રનું અવલંબન છોડી અને તું સંપૂર્ણ અર્હંત જેવું થઈ જા. એ આખી ગાથા છે. અને હવે અર્થોવાળી ગાથા આવશે તમારે. દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય અર્થો છે. કે જીનેન્દ્ર ભગવાનના કથનમાં સૃષ્ટિ વિશે શું આવ્યું, છ દ્રવ્ય વિશે, વિશ્વ વિશે, તો પછી છ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય અર્થોતણા, સૌ અર્થોતણા, એ આપણે લીધું હતું પહેલા. એ પ્રવચન સારી શૈલી છે. જો આગળ આપણે અહીંયા જે વિષય છે, એટલે આનો અર્થ નક્કી થયો ને કે કેટલે હતા? હા કાર્ય કારણપણું તેઓનું બન્યું રહે. કે એક જ પેરેગ્રાફમાં બે લીટી આવી જઈશ ભાઈ, તમે જુઓ એમાં કે વળી એ બંધાનમાં કોઈને કરતા તો છે નહીં. જ્યાં સુધી બંધાન રહે ત્યાં સુધી એ બંનેના સાથ રહે, પણ છૂટા પડે નહીં. કોણ બેની વાત છે? જીવ અને કર્મ બે સાથે રહે, પણ કોઈને કરતા તો છે નહીં. હવે પછી શું આવ્યું? તથા પરસ્પર કાર્ય કારણપણું તેઓનું બન્યું રહે. બે વિરોધી વાત લાગતી હતી ને, એટલે આટલા ખુલાસા કર્યા. કોઈનું કાર્ય કરે નહીં એટલે શું? કે કોઈ કર્મ ખરાવી દે આત્મા એમ નથી, પણ આત્મામાં રહે અને કર્મ ન ખરે એમ ના બને. એટલે એવું કારણ કાર્યપણું તો બને. આત્મા પોતાની સાથે અપરાધ કરે
પોતાનું અપમાન કરે, પોતાના સ્વભાવની વિરાધના કરે અને કર્મ ન આવે એમ બને નહીં. તો એવું કાર્ય કરવું તો બની રહે, પણ વિરાધના કરવા માટે કર્મ પ્રેરણા કરે કે વિરાધના કરવા માટે કર્મ સહાય કરે એમ નથી. આખી વાત સમજમાં આવી કે નહીં? કોઈ કર્મ આવીને આપણને કહે કે તું આત્માની વિરાધના કર તો એમ બને નહીં. હું વિરાધના કરું અને કર્મ ઉદયમાં ના આવે એમ બને નહીં, ને નવા બંધાય એવું ન બંધાય એવું બને નહીં. તો એવું કાર્ય કારણ પણ તો ક્યાં સુધી પણ થતું રહેશે? અરે એમ તો કહો હવે ન બંધાય એવું કરીશું. અનાદિથી બંધાતું રહે, પછી ફ્લોમાં જીવ બોલી દે, અનંતકાળ બંધાતું. ફ્લોમાં હોય ને, ફ્લોમાં ચાલે રાખેલું જીવન. આ બધું ફ્લોનું કારણ છે. જીવ મતલબ કે સંસારના ફ્લોમાં વહી જાય છે. કુટુંબ પ્રતિબંધ સૌથી મોટું કોઈ દૂષણ હોય તો કુટુંબ પ્રતિબંધ, કુટુંબ પ્રત્યે પ્રતિબંધ. અને એમાં કોઈને વાંધો ના આવે. તમે જોઈ લેજો, મંદિર કેમ નતો ગયો? આજે સવારે ક્લાસ હતો ને. શું કામ આજે ક્લાસ કરે છે? કે જો ક્લાસ કરીશું તો પછી સારું શિક્ષણ મળશે અને સારી નોકરી મળશે, તો કુટુંબનું ભરણ પોષણ વ્યવસ્થિત થશે. કુટુંબ પ્રતિબંધની અંદરમાં છાપ આવે એટલે પિતા કે માતા ચૂપ રહે. બરાબર છે, બરાબર છે, વાંધો નહીં, પછી કરજે. ક્યારે? મારા મોક્ષ ગયા પછી કરજે. હે ને? આજે જ મને એટલે યાદ આવ્યું કે આજે આવે દર્શન, પાછળ બેઠો છેલ્લો. આજે સવારે કીધું ક્યારે તું સ્વાધ્યાય કરીશ? હું મોક્ષ જતો રહીશ પછી કરીશ, મેં કીધું સવારે. ખ્યાલ આવે કે નહીં? ગજબની વસ્તુ. કુટુંબ પ્રતિબંધ જબરદસ્ત છે. એમાં કોઈ સહેજ થઈ ગયું છે, વાંધો નહીં, કઈ વાંધો નહીં. ભગવાન તો મંદિર ભગવાન અચલ છે, ચલાયમાન છે નહીં. એ તો કઈ આગળ પાછળ થવાના નથી. મંદિર ત્યાંનું ત્યાં જ છે. પણ નોકરી જતી રહેશે તો સમજો. હા, પ્રાયોરિટીની વાત છે, મૂળ પ્રાયોરિટીની વાત છે. તો એ કુટુંબ પ્રતિબંધ બહુ મોટું જાહેર છે. અને કહે છે ગુરુદેવ કયું તારું કુટુંબ? અને પક્ષીઓ બહારથી જેમ આવ્યા, રાત્રિ પડી એટલે એક સાથે સવારે ઉડી જશે. ભાઈ કયો સંબંધ છે કોની સાથે? ખ્યાલ આવે કે નહીં? ઋણાનું બંધ કહ્યું હતું ને લાસ્ટ પીરિયડમાં, હે ને? માર ખાવા કે માર ખવડાવવા, માતાના પેટે જન્મે હેરાન કરવા માટે, કેમ કે આ કર્મની થિયરી. ખ્યાલ આવે કે નહીં? ગજબ છે. અને એ જીવો પ્રત્યેનું ટોટલ દાયિત્વ નિભાવે છે. દરેક પ્રવૃત્તિમાં મને કેમ વિકલ્પ આવે છે ખબર છે? મને જીવનમાં બહુ વિચાર રહે કે શૂન્ય લાગે છે. શું એમ આપણે ફેમિલી કહો, કુટુંબીજનો કહો, કોઈ દ્વેષ કરવાની વાત નથી એમાં. કોઈ આ તો એક સ્વાધ્યાયના અધ્યાત્મના રંગમાં દ્રષ્ટિમાં લેવાની વાત છે. બહારમાં એવા જીવનો, કેમ કે એ સામે એ પણ છે ને ચરણાનીઓ, કેમ કે એ પણ જીવ છે, ભગવાન બનવાની સમજ છે, તો એના પ્રત્યેની કરુણા અને વ્યવહાર તો બહુ ઊંચો રહે. પણ અંદરમાં એના પ્રત્યેની જે અપેક્ષા ભાવ છે, એ અપેક્ષા ભાવ તૂટી જવું જોઈએ. અને એટલે જ અપેક્ષા ભાવ તૂટી જશે તો તમારા નિર્ણયો સાચા આવી જશે. ભગવાન કે શું એમ આપણું શું મહત્વ છે? એમ શું મહત્વ છે? આ આવ્યા ગયા શું મહત્વ છે? વિચાર કરજો. કોઈની સાથે મતલબ કે આ બીજા કોઈમાં આ મારો ભાઈ હતો ને મેં એને 500 તોલા સોનું આપીને ગયો છું, એનું કોઈ મહત્વ? કે આ મારો દીકરો છે તો મેં એને આટલી જાયદાદ આપીને ગયો છું, એનું કોઈ મહત્વ? હે ને? કાંઈ બધું શૂન્ય છે. કઈ વાર વિચાર આવે દિવસમાં, કેમ કે આપણે ઉલજીએ છીએ ને એમાં, તો એટલે ખ્યાલ આવે કે આ કોઈ ખોટી જગ્યાએ આપણે ઉપયોગને નાખી રહ્યા છીએ. મોક્ષ માર્ગ સંબંધી જેટલો અપૂર્વ, હે ને, જેટલો મેક્સિમમ, જેટલી સામર્થ્ય હોય ઉઘાડમાં, એટલી સંપૂર્ણ તાજગી વાળો ઉપયોગ ત્યાં આપી દેવો. પછી જે છાસ ગામ વાળા લઈ જાય તો લઈ જાય, માખણ તો લઈ લેવું પેલા, હે ને? પેલા ગામડામાં એમ જ હતું ને કે માખણ લઈને છાસ જેવો સંબંધ રાખે, છાસ આપી દે ગામમાં, તો એ રીતે છે. એટલે જે તાજગી વાળો ઉપયોગ હોય એને સંપૂર્ણ સમર્પણ આપવું જોઈએ. પછી બાકી બીજું ઠીક છે, થોડું રાગ પ્રમાણમાં બહારમાં આવવું થાય ના થાય ઠીક છે, એના વિશે શું કહે? રાગની શાળાઓ તો કરવાની જરૂર નથી, વિતરાગતાની શાળા હોય ને એટલે સમજવા જેવું છે.
શૂન્ય થઈ જશે બધું, નહીં તો જીવન એકેન્દ્રી જીવમાં જીવ જતો રહેશે, જ્યાં આત્માની અનુભૂતિનો અવસર નહીં રહે. અસંગની પંચેન્દ્ર સુધી તો પર્યાયમાં એવી પ્રગટ આત્માને પ્રગટ કરવાની શક્તિને પ્રાપ્ત થતું નથી. પોતાના દુઃખને દૂર કરવાનો ઉપાય કરવાની બુદ્ધિ તેજ નથી હોતી મન વગરના જીવની. અરે લૌકિક દુઃખ જે ત્યાં જે મતલબ લૌકિક જે તકલીફો આવે છે એને પણ કેવી રીતે એનાથી રક્ષા કરવી એવી બુદ્ધિનો ખુલાસો ત્યાં રહેતો નથી. આપણી પાછળ કોઈ પડે તો આપણે ભાગી જઈએ એવું પણ ત્યાં ઉપયોગમાં રહેતું નથી. એને ઝાડને તમે કુહાડીથી કાપવાનું ચાલુ કરો તો હું બચું એવો પણ ત્યાં બોધ અને જ્ઞાન નથી. એવી અવસ્થાઓમાં જીવ જઈ વસે છે. અને ખ્યાલ આવે છે કે નહીં, બહુ જ ઈમાનદારીથી કહું છું, બહુ જ કોઈ રીતે વાણી વિલાસમાં નથી કહેતું તમને, આ બહુ ઓરિજિનલથી વાત કરું છું કે આ વસ્તુ વિશે વિચારવા જેવું છે. એક હોય છે કે વાણી વિલાસથી ડાયલોગ બાજીથી કહેવું, રિયલમાં કહું છું, હૃદયગત કરીને કહું છું કે આ વખત આ વસ્તુ વિચારવા જેવી છે. ખ્યાલ આવે ને ગિરીશભાઈ? હે ને, બહુ સ્વાધ્યાય છીએ, એક સમાજના પણ છીએ, સાધર્મીય પણ છીએ, બધાનો એક જ આપણો ધ્યેય છે. તો જે મને ક્યારેક વિશેષ ફિલિંગમાં ખ્યાલ આવે છે તો હું પ્રવચનના માધ્યમથી બતાવું છું કે ભાઈ વાસ્તવમાં સમજવા જેવું છે, આનું રહસ્ય સમજવા જેવું છે, શું દમ છે. અને જોડે એ પણ કહું છું કે આનાથી કોઈ બહારના સંબંધોમાં દ્વેષ પેદા થઈ જાય, અણગમો પેદા થઈ જાય એવી કોઈ વાત નથી. આ ખાસ સમજવું, એવી કોઈ વાત નથી. પોતાના ઉપયોગમાં ત્યાં અપેક્ષિત પણ જે છે ને એ બહુ ખતરનાક વસ્તુ છે. એ અપેક્ષિત પણ તૂટી જાય તો બહારની જે ઔપચારિકતામાં પણ એટલું સુંદર જીવન રહે કે એમાં કાંઈ અંદરનો દર્દ ન થાય અને બહારમાં એવી અપેક્ષા ના હોય કે આ મને માન આપે ન આપે અને બહારના કાર્યો જે રીતે સધાતા હોય એ રીતે સધાય. કેટલી સરસ વ્યવસ્થા છે. જીનાગમમાં આચરણની દ્રષ્ટિના જોર ઉપર બહારમાં સભ્યતાની, સજ્જનતાની, ભદ્રતાની કેવી બધી સુંદર વાતો છે. હે ને, થોડી થોડી આ વાત, થોડી કર્મ થિયરી, થોડી દ્રવ્યાણીઓ, બધો મેલ છે જેને જ્યાંથી હૃદયમાં પ્રસરી શકે ત્યાં પ્રસરવું. બસ વાત આ છે, મૂળ આ છે ભાઈ. આજે હિડિંગ ચાલુ કરીએ છીએ, એ કાલે નો વિસ્તાર કરીએ. હા, પતિવ્ર, હા, એ પ્રમાણે મળવું વિખરાવું તો થયા જ કરે નહીં. છે હવે મૂર્તિક અમૂર્તિકનું એ પ્રમાણે બંધાન થવામાં કોઈ વિરોધ નથી. એ પ્રમાણે જેમ એક જીવને અનાદિ કર્મ સંબંધ કહ્યું તે જ પ્રમાણે જુદા જુદા અનંત જીવોને પણ સમજ્યું. આટલી ચર્ચા આપણે થઈ હતી. અનેક જીવને અનંત કર્મ કરવાનું બંધ છે. ઘાતી અઘાતી કર્મ અને તેના કાર્ય, આ હેડિંગ આવવાનું હતું ને એટલે મેં પહેલા સ્થાપના કરી. ઘાતી અને અઘાતી કર્મ અને તેના કાર્ય. કર્મ કોણ છે? પૂતગલ છે કે ચેતન છે? પૂતગલ. એના કાર્ય વિશે શું સમજવું આપણે? હે ને, આખું હેડિંગ કે કર્મનું કાર્ય શું કહે, આત્માનું કાર્ય બતાવ ને. વાત તો પ્રશ્ન થાય એટલે કે અઘાતી અઘાતી કર્મના આત્માની સાથે આત્માના કાર્યમાં કેવી રીતનો રોલ છે, અર્થાત તો ઘાતી અઘાતી કર્મ આત્મામાં શું કરે છે, આત્મામાં કેવા ફળ આપે છે, કર્મ આત્મામાં ફળ આપે છે કે નહીં, હવે પ્રશ્ન ના થવો જોઈએ. નિમિત્ત સમજાઈ દીધું છે. કારણ કે બહુ આપણી મોક્ષની સભામાં કારણ કે એને ભણી લીધું છે ને, તો એને ભણી લીધું છે, ખાલી એને સમજી નથી કે નિમિત્તનું શું કેવું હતું. તરત તમે એમ કઈ કહેવા માંગો છો કે નિમિત્તથી થાય. અરે ભાઈ, અમે કઈ નથી કહેતા. મોક્ષનાથ પ્રકાશકમાં લખ્યું છે, ગુરુદેવના પ્રવચનમાં છે કે ઘાતી કર્મ અઘાતી કર્મ જીવના પરિણામોમાં અને સંયોગમાં કેવા ફળ આપે છે, અર્થાત તો કેવા કાર્ય કરે છે, જીવની કેવી દુર્દશા કરે છે. કર્મ કરાવે દુર્દશા, નિમિત્ત કથન છે. હવે નિમિત્ત કથનમાં વારંવાર સમજાવવાની જરૂર નથી. જ્યારે એ ફળ આપે છે અર્થાત તો જીવમાં અવસ્થા વિશેષ થાય છે, કયા કર્મોના ટેસ્ટમાં કયા કર્મનો કેવો સ્વભાવ છે, અર્થાત તો જીવના કયા પરિણામમાં કયું કર્મ નિમિત્ત બને છે, અર્થાત તો એવા એ કર્મના શું કાર્ય છે જીવની સાથે. જ્ઞાનાવરણાદિ અથવા જ્ઞાનાવર્ણીય કાર્ય જીવમાં શું કયા કાર્યમાં નિમિત્ત બને છે, દર્શનાવર્ણીય જીવના કઈ ખોટમાં નિમિત્ત બને છે, એ બધી ચર્ચાઓમાં આવવાની છે. હે ને, તો એ કર્મ કેટલા છે? 8 મૂળ પ્રકૃતિ સ્વભાવ, પ્રકૃતિ એટલે સ્વભાવ, 8 સ્વભાવ વાળા
હવે એનો પણ સ્વભાવ હોય, આ સ્વભાવ હોય છે અને એ એના સ્વભાવ રૂપ જ કાર્ય કરે, બીજું કાર્ય ના કરે. જ્ઞાનાવરણીય કર્મ દુઃખમાં નિમિત્ત ના બને, મોહનીય કર્મ દુઃખમાં નિમિત્ત બને. એમ વાત છે. એક કર્મ બીજા કર્મનું બી કાર્ય ના કરે, એટલી સુંદર ને સ્વતંત્ર વ્યવસ્થા છે. હા, પ્રમાણિક છે. ખ્યાલ? તો ઘાતી અઘાતી કર્મ અને તેના કાર્ય. તો આ જે કર્મ છે, જે કારણ વર્ગના છે, પૂતગલની રચના છે, જે આપણે કર્મની ચર્ચા થઈ, તો એ કર્મ અને તેના કાર્ય. તો 8 કર્મમાં 4 તો ઘાતી છે અને 4 તો અઘાતી છે. કોનો ઘાત કરે? હે, ઘાતી કર્મ કોનો ઘાત કરે? તો કે આત્માના ગુણોનો ઘાત કરે. વચ્ચે નિમિત્ત ન બોલીએ તો બી લગાવી દેવું. આત્માના ગુણોના ઘાતમાં નિમિત્ત બનવા વાળા કર્મને ઘાતી કર્મ કહે છે. અને આત્માના ગુણોના ઘાતમાં નિમિત્ત ન બનવા વાળા કર્મને અઘાતી કર્મ કહે. સમજ? તો પછી અઘાતી કર્મનું તો કાર્ય ક્યાં આવ્યું? અને એક ખાલી મથાળું તમને અત્યારે વિશ્લેષણ કરું છું, અંદર પ્રવેશમાં તો બહુ મજા આવશે. હે ને? કેમ કે આપણી ચર્ચા છે ને, કર્મ આપણે ત્યાં શું ખેલ ખેલે છે અને એ ખેલ ખેલે ત્યારે આપણે શું કરવાનું, એટલા માટે શું ખેલ ખેલે છે એ જોવાની વાત છે. કર્મ ચોર આવે તો આપણે ક્યારે કેવી રીતે જાગૃત રહેવાનું, એટલા માટે કર્મનો રોલ બતાવવામાં આવે છે. હે ને? તો એ રીતે છે કર્મની વાત. એટલા માટે છે કે ભાઈ ઘાતી કર્મની શું ડેફિનેશન કરી કે આત્માના ગુણોના ઘાતમાં નિમિત્ત બને એને ઘાતી કર્મ કહે છે. અને આત્માના ગુણોના ઘાતમાં નિમિત્ત ન બને એને અઘાતી કર્મ કહે છે. તો પછી અઘાતી કર્મ શું કરે? તો કે અઘાતી કર્મ જીવમાં પછી બીજું શું કરે? તો કે જીવને સંયોગમાં ફળ આપે છે અઘાતી કર્મ. અને ઘાતી કર્મ જીવના ગુણોની અવસ્થામાં ફળ આપે છે. ખ્યાલ? હવે ઘાત કરવામાં ગુણોનો ઘાત કરે છે. અચ્છા, દ્રવ્યને નાશ કરી શકે? ના કરી શકે. તો ગુણોનો ઘાત કરી શકે? ગુણોના ઘાતમાં નિમિત્ત. હવે એ મારો ટોન નથી લેવો કે કર્મ કરી શકે, એ ટોન અમે સાઈડ, કેમ કે તો નિમિત્ત કહી દીધું. ગુણોનો ઘાત થઈ શકે? તો અહીંયા લખી દીધું ગુણોનો ઘાત કરવામાં નિમિત્ત. ખ્યાલમાં આવે ને? વસ્તુ ત્યાંથી પકડવાની છે. કર્મ કરાઈ શકે કે નહીં, એ તો નિમિત્તમાં એવા કર્મ છે 4 કે જે આત્માના ગુણોના ઘાતમાં નિમિત્ત બને. નિમિત્ત બને એટલે હવે કર્મ તરફ તો આપણે રહેમ દ્રષ્ટિ ઠીક છે. હવે ગુણોનો ઘાત, દ્રવ્યનો ઘાત તો થાય નહીં, એ દ્રવ્ય નાશ પામતું નથી. તો ગુણોનો ઘાત શાસ્ત્રમાં શબ્દ લખ્યો છે. તો ગુણોનો ઘાત થાય કે ન થાય? અચ્છા, ગુણોનો ઘાત થાય તો ઘાત એટલે નાશ, અભાવ. તો કેમ દ્રવ્યનો નાશ થઈ જાય? કેમ? ગુણોના સંબંધ. તો પછી ગુણોનો નાશ થવો, ગુણોનો અભાવ થવો એટલે શું? કે ગુણોને પ્રગટ કરવા ન દેવા, પર્યાયમાં પ્રગટતાનો અભાવ કરવો, એનું નામ ઘાત છે. સ્વભાવનો તો ઘાત થતો જ નથી. જો સ્વભાવની વ્યાખ્યામાં છે કે જેનો ક્યારે અભાવ ન થાય, સ્વનો અભાવ ન થાય, એનું નામ સ્વભાવ કહે છે. તો ક્યારે અભાવ ન થાય તો અભાવ ક્યાં છે? તો એનો અભાવ પર્યાયમાં થાય. ઠીક છે, પર્યાયનો તો નાશ થાય કે ના થાય? થોડું ટેસ્ટ કરી લઈએ પછી વિશે કાલે ખોલીશું. ગુણોનો ઘાત ના કરે, ઠીક છે, તો પર્યાયનો ઘાત કરે કે ના કરે? પર્યાયનો ઘાત થાય? પર્યાયનો ઘાત કેમ ના થાય? કે સ્વયં પર્યાય એક સમયની જે નિયમ બદલાય છે તો એના ઘાતની ક્યાં વાત થાય? તો પછી ઘાત ક્યાં થાય? તો કે પર્યાયમાં વિકાસનો, પર્યાયમાં સમ્યકપણાનો, પર્યાયમાં સુખનો, પર્યાયમાં સ્વભાવના સામર્થ્યના અનુભવનો, એનો જે ઘાત કરવાની વાત આવે છે એ ઘાતમાં નિમિત્ત રહે. પર્યાયનો ઘાત બી થઈ શકતો નથી, કેમ કે વસ્તુ અજ્ઞાનીની હોય કે જ્ઞાનીની હોય કે પૂતગલ હોય, દ્રવ્ય ગુણ પર્યાય પણ કાયમી રહે છે. ભલે એક સમયની પર્યાયનો નાશ થાય, પણ પર્યાય વગરનું કોઈ દ્રવ્ય હોય તો પર્યાયનો નાશ કરવામાં કોઈ કર્મ નિમિત્ત છે?
એને હું ઓલા પારણામિક ભાવ સમજાવું ત્યારે સમજાવું છું. દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં પારણામિક ભાવ એટલે શું? દ્રવ્યનો એવો અંશ, દ્રવ્યનું એવું લક્ષણ, દ્રવ્યનો એવો સ્વભાવ, દ્રવ્યનું એવું પડખું, દ્રવ્યની એવી વિશેષતા કે જે હોવા યુક્ત, થવા યુક્ત, એવા પરિણામથી યુક્ત રહે, અર્થાત તો રહેવાનો હેતુ બતાવે પરિણામ, એવા પરિણામથી યુક્ત ભાવને પારણામિક ભાવ કહે છે. હવે એમાં કયા પરિણામ લેવું? તો જ્ઞાન હોય તો જ્ઞાન, જ્ઞાન હોય તો જ્ઞાન ગુણ ને કોઈ કર્મ નિરપેક્ષ છે, પછી પર નિરપેક્ષ છે, તો જ્ઞાન ગુણ કર્મ નિરપેક્ષ છે, દ્રવ્ય કર્મ નિરપેક્ષ છે. અને પર્યાય જે અનાદિથી દ્રવ્ય છે એની હર સમય પર્યાય પલટે છે, એમાં કયા કર્મની જરૂર છે, કયા કર્મનો ક્ષયોપશમ થાય તો પલટાય, એમાં વિષય શું બને, એનો વિકાસ થાય કે ન થાય, એમાં વિપરીતતા આવે કે જાય, એ અલગ વાત છે. એ પર્યાયની ઉપાધિઓ છે બધી. એને તમારી 80મી ગાથા ચાલી એમાં કદાચ તમને આ વાત કામમાં આવે. એટલે ગુરુદેવે કન્સેપ્ટ કાઢ્યો છે એમાંથી કે અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાય અને આપણા દ્રવ્ય ગુણ પર્યાય, બે કન્સેપ્ટ છે એમાં. ચાલી ગઈ ને ભાઈ? કે અર્યંતના દ્રવ્ય ગુણ અને મારા દ્રવ્ય ગુણ તો સમાન છે, પણ પર્યાય ખ્યાલ આવે કે નહીં? તો કે પર્યાયમાં અંતર છે એ પણ બતાવ્યું અને પર્યાયમાં અંતર નથી એ પણ બતાવ્યું. ત્યાં બે વસ્તુ બતાવી, કદાચ તમને સમજવામાં આવી હશે. આ પર્યાયમાં અંતર કઈ રીતે છે? પ્રભુ આપને વિકાસ કરી લીધો છે અને મારો વિકાસ નથી થયો. અંતર બતાવીને શું કરવું છે? યાદ રાખવાનું. દ્રવ્ય પર દ્રષ્ટિ કરાવે, ગજબ છે. અંતર બતાવીને હા એનો અર્થ એ થઈ ગયો કે તમારા દ્રવ્ય ગુણ ને મારા દ્રવ્ય ગુણ સમાન છે અને તમે પર્યાયમાં પરમાત્માપણું પ્રાપ્ત કરી લીધું એ દ્રવ્ય ગુણના આશ્રય, તો હું પણ કરી શકું છું. તો દ્રવ્ય પર દ્રષ્ટિ ગઈ કે ના ગઈ? બતાવ્યું અંતર કે તમારી પર્યાય તો પરમાત્માને હું કેવો પાવર પ્રભુ રોવા માટે. અરે તમે તમારા દ્રવ્ય ગુણ ને મારા દ્રવ્ય ગુણ સમાન અને તમે પરમાત્માને હું હજી પામર. આખો ટોન બદલાય છે કે નહીં? હું હજી પામર. કેટલી વાત નક્કી થઈ? પામર છું એ પણ નક્કી થઈ અને પામર ન રહેવું જોઈએ એ પણ નક્કી થઈ. કેમ એ નક્કી થયું અનિલભાઈ પામર ન રહેવું જોઈએ? કે દ્રવ્ય ગુણ જે તમારા છે, તમારી પાસે જે કારણ છે એ મારી પાસે કારણ છે, તો હજુ હું પામર રહ્યો છું તો કઈ ભૂલ છે. ખ્યાલ આવે કે નહીં? અને સમાન કઈ રીતે? તમારે પણ એક સમયની પર્યાય છે અને હર સમય ગુણોની પર્યાયો થાય છે, તો મારી પણ એક સમયની પર્યાય છે અને પલટવું એનું નામ પર્યાય છે. તો દ્રવ્ય ગુણ પર્યાય વસ્તુ તરીકે દ્રવ્ય ગુણ પર્યાયના ફંક્શનો સમાન છે. આ એ વસ્તુને મેં સ્વતંત્ર સ્વીકારી નથી એટલે મારી પર્યાયમાં વિપરીતતા આવી છે, એ વાત જુદી છે. અનેક રીતે છે એમાં વિવક્ષાઓ. ખ્યાલ આવે ને? વાત તો ક્યાંથી હતી કે પર્યાયનો નાશ થાય કે ન થાય કર્મથી? તો કે પર્યાયના નાશની પણ એ વાત નથી. તો કયા નાશની વાત છે? કે પર્યાયમાં જે લાભ આત્માનો સ્વભાવ પ્રગટ થવો જોઈએ એ પ્રગટ ન કરવામાં, પ્રગટ ન થવામાં જે નિમિત્ત છે એમાં એક ઘાતી કર્મ છે, એની ચર્ચા કાલે આપણે વિશેષ કરીએ. અવિનાશી આત્મ સ્વરૂપ